मेरे दिल दुआ निकले। તો નમસ્કાર મારા વાલીડાઓ, કેમ છો? વિડીયોની અંદર આપનું સ્વાગત છે। તો મિત્રો, ઘણા દિવસો પછી આજે ફૂમતાળજી એક નવું સોંગ આવ્યું છે અને જેની તમે નાનકડી ક્લિપ વિડીયોની અંદર જોઈ છે। મિત્રો, આ વિડીયો હું તમને પૂરેપૂરો બતાવવાનો છું। ફક્ત ને ફક્ત ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો। આગળ આ વિડીયો તમને હું પૂરેપૂરો બતાવવાનો છું। તો મિત્રો, ફૂમતાળજી આમ તો ઘણા બધા વિડીયોની અંદર ડાયલોગ મારતા હોય છે અને ફૂમતાળજી વિડીયોની અંદર સોંગ પણ ગાતા હોય છે, પણ મિત્રો તમે ક્યારે આવું સોંગ નહીં સાંભળ્યું હોય, કારણ કે ફૂમતાળજી ખુદ એસબી સ્ટુડિયો પાટણની અંદર જઈ અને સ્ટુડિયોની અંદર ગીત ગાવે છે અને આ ગીત તો એટલું સારું લાગે છે કે તમે વાત ના પૂછો। મિત્રો, ફૂમતાળજીના ગીત પર એક લાઇક અને સબસ્ક્રાઇબ તો બને જ છે, કારણ કે મિત્રો ફૂમતાળજી કોમેડીની અંદર એટલી સારી કોમેડી કરે છે અને ભગવાને તેમને બે પ્રકારના અવાજ પણ આપ્યા છે, કારણ કે જ્યારે ફૂમતાળજી ગીત ગાવે છે ત્યારે જાણો કે એવો અવાજ આવે છે એક મધુરો, એટલે આપણે સાંભળવાની મજા આવે છે। અને બીજી બાજુ ફૂમતાળજી ગાવાનું એટલે કે કોમેડીની અંદર પણ કિંગ છે અને જો ગુજરાતની અંદર નંબર 1 યુટ્યુબ ચેનલ હોય કોમેડીની તો એ છે એસબી હિન્દુસ્તાની। અને મિત્રો, એસબી હિન્દુસ્તાનીની અંદર જે ફૂમતાળજી કોમેડી કરે છે તે તમને ખબર જ હશે, કારણ કે ફૂમતાળજીનો બે પ્રકારના અવાજ છે કોમેડી અને સિંગરની અંદર। તો મિત્રો, બે પ્રકારના અવાજ નીકાળવા ખૂબ જ ઇઝી નથી, કારણ કે આ કામ બહુ જ હાર્ડ છે અને મિત્રો આ કામ તમે જોઈ શકો છો ફૂમતાળજીના હાથે। આપણને પણ ગર્વ થવો જોઈએ, કારણ કે એક ગુજરાતનું વ્યક્તિ બે પ્રકારનો અવાજ કાઢી અને આટલું બધું ફેમસ છે। તો મિત્રો, આ માટે હું તમને આ વિડીયો બતાવતો હતો અને મિત્રો આગળ હું પણ તમને આવા નવા વિડીયો જેવા મળશે એવા લઈને આપી દઈશ। અને જો મિત્રો તમને પણ કોઈ ફૂમતાળજીનો સારો એવો વિડીયો મળે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો, આઈડી નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।